ડીસા ત્રણ હનુમાન વસ્તીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અયોધ્યામાં રામલલ્લાના નવીન મંદિરમાં યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ભારતના હિન્દુ ધર્મ પ્રેમીઓમાં ગામડે ગામડે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા શહેરના ત્રણ હનુમાન વસ્તીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અક્ષત કળશ યાત્રા મંડળના સ્વયંસેવકોનું અક્ષત કળશ યાત્રા દરમિયાન સમગ્ર તાલુકાની ધર્મપ્રેમી જનતાએ ઢોલ નગારા સાથે સામૈયું કરી ડીસા ત્રણ હનુમાન મંદિર વસ્તીમાં મહાઆરતી ઉતારાઈ હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ યાત્રાને ગૌ માતાના સ્ટેચ્યુથી વધાવીને ત્રણ હનુમાન વસ્તીમાં લાવવામાં આવ્યો હતો, જેમાં આગેવાનો, યુવાનો, વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામ તીર્થ ક્ષેત્ર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રણ હનુમાન વસ્તીમાં આજે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા ત્રણ હનુમાન વસ્તીમાં આવેલા ત્રણ હનુમાન રોડ અને રાણપુર રોડ ઉપર રહેલી બધી જ સોસાયટીઓમાં જશે અને સોસાયટીના ભાવિક ભક્તો ખૂબ જ ઉમળકાથી એનું સ્વાગત કરે છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધી સોસાયટીઓમાંથી લોકોના ઘોડાપુર ઉમટી પડ્યા છે અને ભગવાન શ્રી રામચંદ્રજીનો જે અયોધ્યાથી અક્ષત કળશ આવે છે એનું પૂજન થાય છે, એની આરતી થાય છે, પ્રભુ શ્રીરામના જયકારા થાય છે અને સમગ્ર વાતાવરણ અત્યારે રામમય બની ગયું છે। દરેકના મુખ ઉપર એક જ નામ છે, જય શ્રી રામ, જય જય શ્રી રામ।